ઉમરેઠ વિધાનસભાની મધ્યસ્થ ચૂંટણી પહેલા ભાજપાને ઝટકો। ભાજપાના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો આવ્યો। હર્ષદ નાયક અને ભગવાનસિંહ ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા। ઓબીસી સમાજના 49 આગેવાનો અને 2100 સભ્યોનો કોંગ્રેસમાં પ્રવેશ। ભાજપા ઉપેક્ષા થવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું ખેસ ધારણ। છેલ્લા 42 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે ફરજ બજાવતો હતો અને ઉમરેઠની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પણ મારા નિવાસ સ્થાનેથી કરવામાં આવેલી। ખૂબ સારો કાર્યકર્તા હતો। સંગઠનના થોડાક તકલીફને કારણે મારે આ જે કોંગ્રેસમાં જોડાવાનો મેં પ્રયત્ન કર્યો છે અને એ સાચી વાત છે, કારણ કે 9 વર્ષ આણંદ જિલ્લા ભાજપમાં મહામંત્રી રહ્યો, 9 વર્ષ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીમાં પણ રહ્યો અને ઘણી બધી સેવાઓના કામો કર્યા। આ દરમિયાન ઉમરેઠની અંદર 301 દીકરીઓનો સમૂહ લગ્નનું પણ આયોજન કર્યું, 501 ભુવાઓનું બી સન્માન કર્યું અને 311 તેજસ્વી તારલાઓનું પણ સન્માન કર્યું ઓબીસી સમાજનું। આવા ઓબીસી સમાજના છેક છેવાડાના માનવી સુધી પહોંચવાનો મેં અથાગ પ્રયત્ન કર્યો। મારા ખભા ઉપર બંદૂકો રાખીને જિલ્લા સંગઠન અને ઉમરેઠ શહેરના સંગઠને મારી નીચવણી કરવામાં આવી અને મને ખૂબ દુઃખ થવાને કારણે આજે હું કાર્યકર્તાઓ પાસે માફી માગીને કોંગ્રેસની અંદર જોડાઉં છું અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ હું વિનંતી કરું છું કે આપની સાથે જ્યારે હું આવું છું તો મને ખૂબ સારી રીતે સાચવજો। હું પ્રમાણિક અને નિર્દોષ કાર્યકર્તા છું। મેં ક્યારેય ભ્રષ્ટાચારમાં કે એમાં મેં મારો ભાગ લીધો નથી અને આવતીકાલે પણ લેવાનો નથી, પણ છેવાડાના માનવી સુધી પહોંચવાની મારી એક તમન્ના હતી અને એ તમન્ના પૂરી કરવા માટે 60 વર્ષ પછી કાઢી મૂકવાના, મા બાપને આશ્રમમાં મૂકવાના એ વાત ખોટી છે। અમારામાં એટલી તાકાત છે કે આજે અમે પણ કોંગ્રેસમાં પ્લાન્ટ પૂરી શકીશું અને કોંગ્રેસની આ સીટ જવલન બહુમતીથી જીતે એવી ભગવાન પાસે બી પ્રાર્થના છે અને મારા કાર્યકર્તાઓ અને મારા ભાજપમાં મહામંત્રી તરીકે 5 વર્ષ કામ કરેલું છે। મેં અગાઉ 20 વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર પણ હતો, પરંતુ સંગઠનના કારણે ખેંચાતોડ કરી તમને સાઇડ લાઇન કરવાના પ્રયાસો કરે છે। એના કારણે હું આજે ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસમાં હું સામેલ થવા માંગુ છું અને અમારા જે ઉમેદવાર છે ભગુરાજસિંહ ચૌહાણ એમને જલવંત વિજય કરાવવા માટે અમારા સાથી મિત્રો, અમારા કાર્યકરો સાથે મળી અને જોરદાર કામ કરીશું। બસ।